ત્યારબાદ પ્રણવની ઉત્પત્તિની વાત આવી છે. આ સંસારનો પહેલો મંત્ર છે ઓમકાર. આ સંસારનો પહેલો મંત્ર છે. આ ઓમમાં પણ 5 અવયવ લાગેલા છે. અ, ઉ, મ, બિંદુ અને નાદ. ઉત્તરવર્તી મુખમાંથી ભગવાન શંકરના 5 મુખ છે. એમાં ઉત્તર મુખમાંથી અ નીકળ્યો, પશ્ચિમ મુખમાંથી ઉ નીકળ્યો, દક્ષિણ મુખમાંથી મ નીકળ્યો, પૂર્વવર્તી મુખમાંથી બિંદુ અને મધ્યવર્તી મુખમાંથી નાદ નીકળ્યો. એટલે આખું વસ્તુ બની ગઈ ઔમ. હકીકતમાં 5 અવયવો જોડાણા છે ત્યારે ખાલી ઓમ બને છે. ઓમ શિવ શક્તિનો બોધક મંત્ર છે. શિવ આરાધનામાં, શક્તિ આરાધનામાં, વૈષ્ણવ આરાધનામાં ત્રણેય જગ્યાએ આ મંત્ર વેલિડ છે. આ સંસાર સાગરને તરવાની નૌકા હોવાને કારણે પ્રણવ એને પ્રણવ મંત્ર કીધો છે. પવિત્રતાથી જપે એને મુક્તિ આપે, તેથી એને પ્રણવ કીધો છે. એવા પ્રણવ સ્વરૂપ ભગવાન શિવને આપણે નમન કરીએ. ત્યારબાદ પંચાક્ષરની વાત આવે છે. નમઃ શિવાય આ પંચાક્ષર છે. ઉત્તર મુખમાંથી નકાર, પશ્ચિમ મુખમાંથી મકાર, દક્ષિણ મુખમાંથી શિકાર, પૂર્વ મુખમાંથી વકાર, ઉર્ધ્વ મુખમાંથી યકાર. આમ બનીને પંચાક્ષર મંત્રનું નિર્માણ થયું છે. એની આગળ ઓમ લગાવવામાં આવ્યો. આમ જોવા જાય તો ષડાક્ષરી મંત્ર થયો, પણ મંત્રને પ્રબળ બનાવવા માટે તત્કાળ એનું ફળ મળે એ માટે આગળ ઓમ લગાવ્યો છે. એટલે પ્રણવયુક્ત પંચાક્ષર કહી શકાય. ઓમ નમઃ શિવાય. ઘણા ઉતાવળમાં બોલે ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય નહીં. ઘણા આમ બોલે ઓમ નમો શિવાય. નમો પણ નહીં, નમ પણ નહીં, નમો પણ નહીં. મૂળ ઉચ્ચાર છે ઓમ નમઃ શિવાય. ઘણા એટલે ઉતાવળમાં બે જે મીંડી છે ને, હ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંત્રમાં ઉચ્ચારનું બહુ મહત્વ છે. ખોટું પ્રોનાઉન્સિંગ નો મિનિંગ. એટલે ઘણી વખત લોકો એમ કે મારે મોટો મંત્ર કરવો છે, કે બાપુ એક મોટો મંત્ર આપો ને, પણ ઉચ્ચાર ખોટો હોય તો મોટા મંત્રનો અર્થ શું? એક માત્રા બદલી જાય તો મારવા વાળા જગ્યાએ મરવા વાળો ઉત્પન્ન થઈ જાય. વત્રાસુરની વાત છે. એક માત્રા ફેર થયો એટલે આપણે છેલ્લે બધી કથા પૂરી કરીએ ને, પૂજા પૂરી થાય પછી ભગવાનને પ્રાર્થના કરીએ, યદક્ષરમ પદમ ભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વમ ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર. પ્રભુ માત્રામાં પણ ભૂલ થઈ હોય તો, યદ અક્ષરમ પદમ ભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત. આટલો સૂક્ષ્મ મંત્ર છે. બંધારણ આટલું સૂક્ષ્મ હોય છે. ઓમ નમઃ શિવાય. આ નમઃ શિવાયનું બંધારણ શું આવ્યું? શિવનામ નમઃ પૂર્વે ચતુર્થ્યો પંચતત્વકમ. નમઃની આગળ ચતુર્થી એક વચન લગાવવાનું. શિવની ચતુર્થી એક વચન. જે સંસ્કૃત થોડું ઘણું ભણ્યા હશે, આજે આપણે ભણતા હોય ને આવતું આવે 8માં અમારે ગુજરાતમાં સિલેબસમાં 8માંથી સંસ્કૃત આવતું, તો એની સંસ્કૃતમાં વિભક્તિ કઈ રીતે આવે? પ્રથમા દ્વિતીયા, એટલે એક વચન, દ્વિવચન અને બહુવચન. તો શિવ
શિવો શિવાહ, આ બધી લાંબી વાત છે, ક્યાં લાગી ગયા આપણે? તો શિવની એક વચન શિવ, દ્વિતીયા શિવમ, તૃતીયા શિવેન, ચતુર્થી એક વચન શિવાય. એટલે ઓમ નમઃ શિવાય. આ બંધારણથી આ બન્યું. તમારે વિભક્તિઓનો શ્લોક સાંભળવો હોય તો બહુ સુંદર શ્લોક છે. રામો રાજમણી સદા વિજયત, રામો રામમ રમેશમ ભજે. સંસ્કૃતના વિદ્વાનો મજા આવશે. રામે ના વિહતા નિશાચર સમૂહ, રામાય, ચતુર્થી એક વચન, તસ્મૈ નમઃ. રામાન નાસ્તિ પરાયણમ પરતર, રામાય દાસોસ્મ્યહમ, રામે ચિત્તલય સદા ભવતુ મે. ઉદ્બોધન: હો રામ મા મુદ્ધર. પંચાક્ષરનું અદ્ભુત મહત્વ છે. કોઈ કામ અટવાઈ જાય, સમજ ન પડે તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દિશાહીન બની જાઓ, કોઈ રસ્તો ન મળે, બિગેસ્ટ પ્રોબ્લેમ આવી જાય, મન કામ કરતું બંધ થઈ જાય, ભગવાનની સામે દીવો કરી 5 મિનિટ બોલો ઓમ નમઃ શિવાય. રુદ્રાક્ષની માળા, કાંઈ નો ફેરવાય તો રુદ્રાક્ષને આમ ફેરવો છે, સ્પર્શ કરો. દર્શનાથ સ્પર્શાત જાપ્યાત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 5 મિનિટમાં ભગવાન બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણો તમને મનમાં બોધ આપશે, તમારા માર્ગ ખુલ્લા કરી દેશે.